ફાઇનલી એમડી વ્લોગ્સમાં તમારું સ્વાગત છે અને આજે આપણે મસ્ત મજાની ભાજીની રેસીપી તમને જણાવવાના છીએ. તો ફટાફટ આવી જાવ. આમાં ક્યાં કે વેજીટેબલ ને બધા નાખીએ છે તમને કહી દઉં. તો આમાં અત્યારે વેજીટેબલમાં આપણે મસ્ત મજાનું ફુલાવર નાખી દીધું છે. એમની સાથે ગુવાર છે, રીંગણું છે અને બટેટું છે. તમે આમ જો મસ્ત મજાનું કટિંગ કરી નાખ્યું છે. હવે ફાઇનલી આને આપણે હવે બાફવા માટે મૂકી દઈશું અને બાફી મસ્ત મજાનું તૈયાર થઈ જાય એટલે આગળ હું તમને જણાવીએ શું કરવા. મસ્ત મજાનું બાફવા મૂક્યું છે અને આમાં આપણે મસ્ત થોડું ગમતું મીઠું નાખી દેવાનું છે. આપણે મસ્ત મજાનું માથે મીઠું નાખી દીધું. હવે બફાઈ જાય એની રાહ જોઈએ આપણે. તો આપણે મસ્ત મજાનું લસણ લઈ લીધું છે અને આપણે મસ્ત મજાનું આને ખાંડી એકદમ રાજસ્થાની સ્ટાઇલમાં ચટણી આપણે ગાર્લિકની તૈયાર કરવાની છે. હું તમને બતાવું તો સૌથી પહેલા આપણે આને ખાંડી નાખશું. તો મસ્ત મજાનું આપણે લસણ ખાંડી નાખવાનું અત્યારે. તો મસ્ત મજાનું થોડું લસણ ખંડાઈ ગયું છે. આપણે આમાં સ્વાદ અનુસાર થોડુંક નમક નાખી દઈએ અને થોડીક આપણે જે કાશ્મીરી મરચ પાવડર છે એ પણ થોડુંક નાખી દઈએ. હવે પાછો મસ્ત મજાનું થોડુંક ખાંડી નાખીએ. તમે જો મસ્ત મજાનો કલરફુલ ચટણી બની ગઈ છે અને કુકરમાં ધીમે ધીમે સીટી વાગે છે. તો મસ્ત મજાની ચટણી આપણે ખંડાઈ ગઈ છે અને હું તમને બતાવી દઉં તો મસ્ત મજાનું આપણે આ ગાયત્રી સિંગ તેલ છે એમાં આપણે થોડુંક એડ કરી દઈએ એટલે આપણી ટેસ્ટદાર રાજસ્થાની જે ચટણી છે એ તૈયાર થઈ ગઈ છે. તો આપણે મસ્ત મજાનું જુઓ તમે તેલ નાખી દીધું આપણે સિંગ તેલ. ફટાફટ આને હલાવી નાખી અને એક નાના એવા વાટકામાં કાઢી લઈએ. થઈ ગઈ હવે રાજસ્થાની સ્ટાઇલમાં મજાનું આપણે જે વેજીટેબલ આપણે કુકરની અંદર બાફવા મૂક્યું હતું જે અત્યારે મસ્ત મજાનું જો અહીંયા આપણે વાસણમાં લઈ લીધું છે. ચૂંદો કરી નાખો છો એટલે આપણે પાવભાજી સ્ટાઇલમાં જે આપણે હોય ને ઝીણું એવું આપણે આનો ચૂંદો કરી લઈએ. ત્યાં સુધી આપણે નેક્સ્ટ ટાઈમ આપણે જે રેસીપી હોય પાછી આગળ બતાવીએ. તો મસ્ત મજાનું આપણે વઘાર માટે અત્યારે તેલ લઈ લીધું છે અને આછું પાતળું ગરમ થઈ ગયું છે. એની સાથે આપણે મસ્ત મજાની સમારેલી ડુંગળી છે, ધાણા ભાજી છે, લીંબુ છે અને મસ્ત મજાના થોડા અમથા મરચા છે, આદુ છે અને જે આપણે રાજસ્થાની ચટણી તૈયાર કરી એ છે અને ટમેટાની ગ્રેવી સાથે મસ્તના જે ખડા મસાલા હોય દાળના એ પણ બધું લઈ લીધું છે અને આપણે વઘારની તૈયારી ચાલુ કરીએ. ચાલો સૌથી પહેલા આપણે એડ કરીશું આપણે જે ખડા મસાલા થયા તજપત્તા છે, મરચા છે એ બધું નાખી દીધું લવિંગ સાથે. અને હવે આપણે મસ્ત મજાની આપણે જે સમારેલી ડુંગળી હતી એ એડ કરી દીધી છે એટલે જો તેલ સાથે આવી ગયું મસ્ત ગરમા ગરમ તેલ સાથે. બધી જે ડુંગળી સમારેલી હતી 3-4 એ બધી નાખી દીધી છે તમે જોઈ શકો. હવે આને મસ્ત મજાની આછી બ્રાઉન થાય ત્યાં સુધી સાતડવાની છે. તો આપણે મસ્ત મજાની ડુંગળી નાખી દીધી, આછી પાતળી બ્રાઉન થઈ ગઈ છે અને હવે આપણે નાખશું એની અંદર થોડુંક આદુ અને આપણે જે મરચાના કટકા કર્યા હતા એ મરચાના કટકા નાખી દીધા છે. તો થોડીક વાર પાછું આને સાતળશું. બતાવ્યા હતા થોડા ઘણા એડ કર્યા છે જેમ કે ડુંગળી છે, આદુ છે, મરચું છે, થોડા ઘણાના મસાલા હજી પણ બાકી છે એ પણ આપણે થોડીક વારમાં નાખી દઈશું. તો હવે આપણે નાખવા જઈ રહ્યા છીએ નમક. થોડુંક આછું પાતળું જે સ્વાદ અનુસાર છે આપણે મીઠું નાખી દઈએ અને મસાલામાંથી આપણે લઈ લઈએ થોડુંક જીરું એટલે આપણે થોડુંક અમથું જીરું નાખી દીધું છે અને હવે થોડીક હળદર પણ નાખી દઈશું જેનાથી મસ્ત મજાનો કલર આવી જાય. હળદર થોડીક અમથી નાખી દીધી અને આપણે થોડીક અમથી માઇનર હિંગ અને હવે મસ્ત મજાનું હલાવી દઈએ. મસ્ત મજાની જે આપણે વેજીટેબલની જે ગ્રેવી તૈયાર કરી હતી એ પણ હવે અંદર એડ કરી દઈએ. આપણે કરી દીધી અંદર એડ કારણ કે આપણી ડુંગળી છે, આદુ છે, લસણ છે મસ્ત મજાનું સાતળી ગયું છે અને આપણે એડ કરી દીધી ગ્રેવી. હવે આને થોડીક વાર પૂરતું રાખીએ, મસ્ત મજાનું હલાવી નાખીએ અને મસ્ત મજાનું હલાવીએ અને 5 મિનિટ સુધી આને રાખવાનું છે. 5 મિનિટ પછી આની આગળ પ્રોસેસ થશે. આપણે જે પણ કંઈ નાખવાનું બાકી છે એ પછી એડ થશે. મસ્ત મજાની આપણે જે ચટણી આપણે તૈયાર કરી હતી રાજસ્થાની એમાં આપણે તેજ અમથી એડ કરી દઈશું એટલે મસ્ત મજાનો હમણાં જે કલર છે ભાજીનો એ પકડાઈ જશે. આને પણ થોડુંક હલાવી નાખીએ. હવે આની અંદર જે મસ્ત મજાની આપણે ટમેટાની ગ્રેવી છે એ નાખીએ છીએ પણ આની પહેલા આપણે જે વટાણા નાખવાના હોય એ આપણે આમાં એડ કરી નથી ન કર્યા કારણ કે આપણને વટાણા બહુ ઓછા ભાવે છે. જો તમને કોઈને વટાણા પસંદ હોય તો ગ્રેવી નાખ્યા પહેલા તમે આમાં વટાણા એડ કરી શકો છો. તો ફાઇનલી આપણે થોડી ઘણી જે ફ્રીમાં એડ કરવાની છે એ કરી નાખીએ. હવે આપણે નાખશું બાદશાહ પાવભાજીનો મસાલો અને થોડીક ચટણી નાખશું અને ગરમ મસાલો નાખશું. સૌથી પહેલા આપણે નાખી દઈએ ગરમ મસાલો જે મહાલક્ષ્મી ગરમ મસાલો છે એ આપણે થોડોક એડ કરી દીધો છે. આપણે જે કાશ્મીરી મરચું છે એ પણ થોડુંક એડ કરી દઈશું. એ પણ આપણે થોડુંક એડ કરી દીધું. મસ્ત મજાનું આપણે કાશ્મીરી મરચું નાખી દીધું છે અને આપણો જે પાવભાજીનો જે ફેવરેટ મસાલો છે બાદશાહ એ પણ આપણે એડ કરી નાખ્યો છે. જો તમને વધારે ટેસ્ટ
ભાવતો હોય બાદશાહ મરચાંનો તો તમે સ્વાદ અનુસાર તમારા પ્રમાણે નાખી શકો છો. તો મસ્ત મજાનું એ ભાજી હલાવી નાખીએ. મસ્ત મજાનું હવે આપણે લીંબુ નાખી દઈએ, કારણ કે લીંબુ આપણે બાકી રહી ગયું હતું. આમાં આછા ઘણા બી પડી ગયા છે, આપણે હમણાં ચમચીથી પાછા કાઢી લેશું. કારણ કે આપણે ફાડા એ બધા લઈ લીધા, બધા ફાડા આની અંદર આપણે નાખી દીધા. તમારા સ્વાદ અનુસાર તમારા પ્રમાણે લીંબુ પણ નાખી દેજો. હવે મસ્ત લીંબુ અમે બધા નીચવીને હલાવી નાખીએ. એની ભાજી તો તૈયાર થઈ ગઈ હતી, અને આછી પાછળ આપણે મસ્ત ધાણા ભાજી ઉપર ભભરાવી દીધી છે અને નાખી દીધી છે. એટલે હવે આપણે ભાજી ઓલમોસ્ટ તૈયાર છે. હવે ફટાફટ ડીશમાં આપણે પાઉં શેકીને ગોઠવાઈ જઈએ એટલે આપણે મસ્ત મોજ માણીએ. તો તૈયાર થઈ ગઈ હતી, પણ હવે જે મસ્ત મજાના આપણે જે પાઉં છે આપણે મસ્ત મજાના માખણ લગાવીને આપણે શેકી નાખીએ. તો તમે જોઈ શકો છો મસ્ત મજાની આપણે ભાજી લઈ લીધી છે બટર વાળી, અને આપણે રાજસ્થાની ચટણી આવી ગઈ છે, આપણે સલાડ આવી ગયું, અને પાઉં સાથે મસ્ત મજાના પાપડ છે. ફટાફટ હવે હું તમને ટેસ્ટ કરીને જણાવી દઉં કે કેવી ભાજી છે. ચાલો, આપણે મસ્ત અહીં જે બટર રાખેલું છે આપણે ભાજી જો સૌથી પહેલા તો આટલી સરસ મજાની બની, ખુશ્બુ જોરદાર આવે. જોરદાર મોજ પડી ગઈ છે. એક વારી ઘરે બનાવીને ટ્રાય કરજો, મોજ આવશે. તો ફાઇનલી આપણે બધું જમવાનું પૂરું કરી નાખ્યું છે, કારણ કે ઠંડી મસ્ત મજાની છાશ હતી અને ભાજી થોડી ઘણી વધી છે અને ભાવ પણ વધ્યા છે. તો ફૂલ મોજ હતી અને ફૂલ મોજ આવી ગઈ છે. તો ફાઇનલી આજે આપણે જે આપણે ફેવરેટ શો છે એ જોતા જોતા આપણે આ જમવાનું અહીંયા પૂરું કરશું. મળીએ નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ અને આવજો.